જય ઠાકર, જય માતાજી, રામ રામ। કેમ છો મિત્રો? મોજમાં? આપણે પણ એકદમ મોજમાં। સૌથી પહેલાં તો આજે 26 નવેમ્બર છે, તો વિશ્વ માલધારી દિવસની આપ સૌને હાર્દિક શુભેચ્છા। અને સાંજના 5 સાડા 5 જેવું થયું છે, તો આપણી ગાયું આમાં ચરી રહી છે, જોઈ શકાય। આમાં ગાયું ચરે છે આ બાજુ। અને જુઓ ભાઈ, આપણી જે આગલી ગા હતી તુલિકા, એ એક્સપાયર થઈ અને લગભગ આજે 8-10 દિવસ જેવું થયું। એટલે હમણાંથી કાંઈ વ્લોગ આપણે મેકતા નહોતા, કેમ કે ટાઈમ એટલો કાંઈ હતો નહીં આપણી પાસે। અને હાલમાં તો આપણે 2 ગાયું વિયાણ માટે તૈયાર છે। એ લગભગ આપણે 2 ગાયું હારે બ્રીડ થઈ હતી, એનો વ્લોગ આપણે બનાવેલો છે, જે બતાવું। લગભગ 5-7 દીમાં 2 ગાયું વિયાવાની છે આપણી। જો બંને ગાયો આપણી પાછળ જ ચરે છે, જાજી ક્યાંય ગોતવા જવાની જરૂર નથી, 2 ગાયો અહીંયા નજીક જ છે। જુઓ ભાઈ, આ બંને ગાયો છે જે હારે બ્રીડ થઈ હતી આપણી એક દિવસે। જુઓ, એક આ હિરલ છે, એ લગભગ વધીને 5-7 દીની વાર છે ગાને વિયાવાની। અને એક આ મેના છે। બે ગાયું છે હાલમાં વિયાણ માટે આપણી પાસે। જો આ બાજુ આરામથી બધી ગાયું ચરે છે આપણી। બસ એને મોજ આવે ત્યાં સુધી ચરશે, પછી ટાણું થાય એટલે વાડા બાજુ ભાગશે ગાયું। બધી ગાયું ચરે છે આ બાજુ। અને જુઓ, જે પાડી આપણે લઈએ હતા આપણા ઘર માટે, એ પણ એવાય થઈ ગઈ છે। એ પણ આરામથી ગાયું એ ચરે છે। બતાવું, લગભગ 2 મહિના થયા આપણે લેવા એને। જો એ પણ ગાયું એ હળી મળી ગઈ છે, આરામથી ચરે છે ગાયું એ। જુઓ ભાઈ, ટાણું થતું આવે એટલે ગાયું રેઠી વાળા બાજુ મંડે ભાગવા। જુઓ, બધી એક લાઈનમાં આવેલી આવે। બસ હવે સીધી વાળી ઊભી રહી છે બધી ગાયું। સાયલી આવે બધી ધીમે ધીમે। જો પાડીને પણ ખબર પડી ગઈ કે ભાગવાનું, જો ભાગી। અને જુઓ ભાઈ, શોભાની વાસળીને આપણે અહીંયા બાંધી છે, અને જો એની મા પાસે જવું છે, એની મા આગળ વહી ગઈ છે વાળા બાજુ। અહીંયા બાંધી હોય તો અહીંયા આરામથી ચરે, અહીંયા બાંધેલી છે વાસળીને। કેમ કે 2 ટાણા એની માનો ધાવી જાય, દૂધ પી જાય છે, અને ગા પણ પાછી ગા પણ છે, એ હિસાબે વાસળીને બાંધવી પડે। જો એ ગા વહી ગઈ એટલે એને હક જ નહીં થાય, ભાગવું છે એને વાડે। તો રોજ એને અહીંથી હું છોડું છું તો એને એમ કે આપણે હમણાં છોડવાના હોય, પણ ગાયું બાંધીને પછી છોડી। જો ચોર જ એવું કરે છે, જો ભાઈ ગઈ તોડાવીને। અને જુઓ ભાઈ, સોયાબીનનો જે ઢગલો હતો એ આટલો રહ્યો, કેમ કે આમથી ગાયું ચરીને આવે એટલે મજા આવે ત્યાં સુધી ખાયા ઢગલામાં। જોઈ શકાય, આ સોયાબીનનો ઢગલો છે, અને ગાયું આપણા વાડે વહી ગઈ છે, વાસણીમાં એ બાંધી દીધી શોભાની। હજી ઉતાવળ કરે છે ઓલા વાડે જવા માટે। જો એને છોડશું નહીં ત્યાં સુધી હકડ નહીં થાય, એમાંથી તોડાવીને ભાગી પાછી। જુઓ, કવિતાને અહીંયા બાંધી છે।
ભાઈ એની ગાયું બાંધે. આ બાજુ ભૂકાન ઢગલો છે, આમથી ચરીને આવે તો આ બાજુ આમાં ખાય. જો આપણી ગાયું પણ વાડે આવી ગઈ છે અને સૂટી નીણમાં ખાઈએ. જો ખાઈએ એનો વાંધો નથી, પણ ખરાબ બરાબ કરે પાછું કોઈદરા તો એ પાછું ખાય નહીં. એટલે બાંધી દઈશું ને પછી ખીલે આપણે નીણ નાખી દઈએ ગાયુંને. એ ભૂકામાં અને કડબમાં ખાઈ છે ગાયું. ચાલો ભાઈ, ગાયું બધી બાંધી દીધી છે. ગાયું સારું ભૂકો ભરી લઉં. આ ભૂકો છે ગાયું માટે માંડવીનો ભૂકો છે માંડવીનો. અને આ થોડી ઘણી કડબ છે જાહેરની જુવારની જે કડબ આવી. જો ભાઈ, સાંજના 6 વાગી ગયા છે અને ગાયું બધી આપણે બાંધી દીધી છે અને નીણ પણ ગાયું નાખી દીધી છે. જો ભૂકો નાખી દીધો ગાયું, ગાયું આરામથી ખાઈ છે. જુઓ ભાઈ, વૃંદાનો કિલો ખાલી કરી નાખ્યો અહીંથી, કેમ કે અમે હાકડ પડતી હતી ને આ શોભા બાજુમાં હતી એટલે એને ઓલા તુલિકાવાળા ખીલા લઈ લીધી જે આપણે તુલિકા બાંધતા એ બાજુ. એટલે ખીલો પણ ખાલી ન લાગે અને આરામથી આ વૃંદા બેસી ગયા ખીલે આ બાજુ. અને જે વિયાણ માટે આપણી ગા છે એ ભાઈની તો હિરલ છે અને આપણી ગા મેના છે. જે લગભગ 5-7 દિવસની વાર છે વિયાવાને. અને તુલિકા ગાય ગઈ, હવે જીવન મરણ તો કાંઈ આપણા હાથમાં છે નહીં. થવાનું હતું એ થયું. સેવા આપણાથી થતી બધી કરી આપણે, પણ હવે રામ જાણે આપણો જે થવાનું હતું એ થયું. અને આ ગાને ભગવાન પાસે તો જાજુ આપણે શું માગી, પણ કદાચ આપણા ભાઈ હારા હોય અને માતાજીને ભગવાન દ્વારકાધીશાને વાછડી આપે તો બસ એક આપણું સપનું પૂરું થાય. એમ કે આ ગાની વાછડીઓ બહુ સુંદર આવે, મજાની. ચાલો ત્યારે ફરી એકવાર વિશ્વ માલધારી દિવસની આપ સૌને હાર્દિક શુભેચ્છા. અને હું માલધારી છું એનો મને ગર્વ છે. ચાલો ત્યારે ફરીથી મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય ઠાકર.